આગમન હતું તારું ક્ષણિક અને બનીને રહી ગયું જીવનભરનું સ્મરણ. હાસ્ય હતું કે મોતીની લહેર એ સમજવાનું રહી ગયું. અરે વહાલા, જાણ્યું ઘણું ને જણાવ્યું પણ ઘણું, બસ તને નામ જણાવવાનું રહી ગયું. કર્યો હતો મેં તને પ્રેમ, બસ એકરાર કરવાનું રહી ગયું. અરે કાન્હા, તારા દર્શન કરવામાં જ તો મારું આ કાવ્ય અધૂરું રહી ગયું, મારું આ કાવ્ય અધૂરું રહી ગયું. નમસ્કાર દર્શક બંધુઓ, હું છું અંકિતા સોનેજી અને આપ સૌ જીટીપીએલ ભક્તિના માધ્યમથી આપના વહાલા ઠાકરના દર્શન કરો છો. આ પવિત્ર હિંડોળાના માસ દરમિયાન આવી જ રીતના આપના વહાલા ઠાકરને જીટીપીએલ ભક્તિના માધ્યમથી નિહાળતા રહેજો. वल्लभाधीश की जय, द्वारकेश लाल प्यारे की जय, गोपाल लाल प्यारे की जय. પુષ્ટિ સંપ્રદાયના આનંદ દ્વારસામાં
અનેક ઉત્સવોમાં હિંડોળા ઉત્સવનું અલગ મહાત્મ્ય દર્શાવ્યું છે. ઘનઘોર અષાઢ માસમાં ધરા ઉપર અષાઢની ધારા વરસી રહી હોય, ચારે બાજુ વીજળી ચમકી રહી હોય, મેઘ ગર્જનાઓ કરી રહ્યો હોય, વ્રજભૂમિને પાવન કરી રહ્યો હોય, વ્રજ પ્રદેશ ચારે બાજુથી હરિયાળીથી આચ્છાદિત થઈ ગયો હોય, ઠાકોરજીની કુંજ નિકુંજો સુગંધિત પુષ્પોથી મહેકી રહ્યું હોય, આહલાદક બની ગયું હોય, વ્રજ ભક્તોના હૃદય હિલોડે ચડી ગયા હોય, ત્યારે ઠાકોરજીને જુદી જુદી કુંજોમાં વ્રજ ભક્તોના હૃદય જુદા જુદા પ્રકારના હિંડોળા બાંધી ઝુલાવી વ્રજ ભક્તો હર્ષ અને આનંદ અનુભવે છે. ગોપીજનો વ્રજાંગનાઓના મનોરથ પૂરા કરવા ઠાકોરજી વિવિધ ઝુલાઓમાં ઝૂલી આનંદ લેતા હોય છે. આમ વર્ષા ઋતુના આહલાદક દિવસોમાં વ્રજના સૌમ્ય વાતાવરણ, સુંદર મનમોહક વાતાવરણમાં જ્યારે પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી હોય, ત્યારે સુંદર પ્રાકૃતિક વાતાવરણમાં ગોપ બાળકો અને વ્રજાંગનાઓ ઠાકોરજીને ઝૂલામાં ઝૂલાવી આનંદ લેતા હોય છે. હિંડોળાના આવા ઉત્સવના દિવસોમાં પ્રભુને હિલોડામાં ઝૂલાવવામાં આવે છે. આ એક જ એવા પ્રભુ છે કે જેને ભક્તો હિંડોળામાં ઝૂલાવે છે. આખું વર્ષ પ્રભુના હાથમાં હોય છે, પણ આ એક મહિનો એટલે કે અષાઢવદ એકમથી શ્રાવણ એકમ સુધી પ્રભુ ભક્તોને આધીન રહી ભક્તો જેમ ઈચ્છે તેમ પ્રભુને ઝૂલાવે છે. પુષ્ટિમાર્ગ ઉત્સવ પ્રધાન છે. નિજ ઉત્સવો નિજ સેવા કીર્તન થકી નંદકુમારને નિરખવા એ જ ભક્ત હૃદયની ભાવના હોય છે. ગોપાલધામ હવેલીમાં નિત્ય નવા નવા મનોરથો અને ઉત્સવો પુષ્ટિમાર્ગીય પ્રણાલી પ્રમાણે ઉજવાય છે. અહીંના મુખ્યાજી ઠાકોરજીને સુંદર શણગાર આપી નિત્ય સજાવી ગોપાલ પ્રભુને ખૂબ જ લાડ લડાવે છે. આજુબાજુના વિસ્તારમાં રહેતા વૈષ્ણવો ખૂબ મોટા પ્રમાણમાં દર્શન અને મનોરથનો લાભ લઈ કૃતાર્થ થાય છે, ખૂબ જ આનંદ અનુભવે છે. આજે ગોપાલધામમાં ઇલાયચીના હિંડોળાના દર્શન છે. શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. મારું નામ બ્રજેશ રાણી. હું અહીંયા ગોપાલધામ હવેલી સાથે છેલ્લા 7 વર્ષથી જોડાયેલું છું અને અહીંયાના અનેક ઉત્સવ જેવા કે અન્નકૂટ ઉત્સવ, હિંડોળા ઉત્સવ, ડોલ ઉત્સવ વગેરેમાં સેવાનો લાભ શ્રી દ્વારકેશલાલજી મહોદયશ્રીની આજ્ઞાથી મળી રહ્યો છે, જેના લીધે અમે યુવાનો પુષ્ટિ માર્ગ તરફ આકર્ષીએ છીએ અને સેવાને સમજીએ છીએ, સેવા રીત પ્રીત જાણીએ છીએ અને એને જીવનમાં ઉતારવાનું અને ઠાકોરજીના સુખાર્થે અલગ અલગ મનોરથો કરીએ છીએ, જેમાં સતીશ અંકલનું માર્ગદર્શન અમને મળી રહ્યું છે. અમારે જ્વલિતભાઈ, પ્રિયેશ અને બીજા ઘણા અમારા યુવા મિત્રો જે સાથે મનોરથોમાં હતા અને આજના ઇલાયચીના હિંડોળા જેમના પરિશ્રમ થકી થયા છે, એ બધાને ખૂબ ખૂબ આભાર છે. અને અહીંયાના અધિકારી એવા શ્રી શશિકાંતભાઈ, જીતુભાઈ અને મહિલા મંડળ ચંદ્રિકા માસી અને સર્વેનો ખૂબ ખૂબ આભાર છે કે અમને યુવાનોને પ્રોત્સાહન આપે છે અને સાથે સાથે ગોપાલ પ્રભુની સેવામાં અમને જોડીને આનંદનો લાભ અપાવે છે.
કૃષ્ણાય નમઃ, શ્રી ગોપીજન વલ્લભાય નમઃ. ભક્તિધામમાં પુષ્ટિમાર્ગીય પરંપરા અનુસાર સમગ્ર મહિના દરમિયાન વિવિધ પ્રકારના હિંડોળાનું આયોજન કરવામાં આવે છે. આજે સાવન ભાદોનો હિંડોળો છે. હિયે ડોલે સોહી હિંડોલો, કે ઠાકોરજીને જોઈને ભક્તોના હૃદય ડોલવા લાગે એ જ સાચા અર્થમાં હિંડોળાનો મનોરથ છે. અને દુનિયાની ડોર જેના હાથમાં છે એની ડોર આપણા હાથમાં આવે છે અને આપણા હૃદયના હિંડોળામાં ઠાકોરજીને પધરાવી આપણે બધા ઝુલાવતા હોઈએ છીએ. અનેક ભાવો હિંડોળાના મનોરથ પાછળ છે. વિવિધ પ્રકારના ફૂલના, લીલા મેવા, સૂકા મેવા, પાનના, બગીચાના અનેક પ્રકારના હિંડોળાઓ ઠાકોરજી ગોવર્ધનમાં, ગિરિરાજજીમાં, વૃંદાવનમાં, યમુનાજીના તટ પર, આમ જુદા જુદા સ્થાને વ્રજમંડળમાં ઝૂલે છે. અને એ ભાવથી હવેલીમાં વિવિધ પ્રકારના હિંડોળાઓનું આયોજન કરવામાં આવે છે. હવેલી પરંપરા એટલે વ્રજની પરંપરા. વ્રજમાં જે રીતે ઠાકોરજી બિરાજે છે એ જ રીતે અહીંયા નંદાલયના ભાવથી બિરાજતા હોય છે. અને મહાપ્રભુજીની પરંપરા અનુસાર વિવિધ પ્રકારના ઉત્સવોનું આયોજન કરવામાં આવે છે. કૃષ્ણ જન્માષ્ટમી ઉત્સવ નિમિત્તે સર્વભાવિક જનતાઓને શુભકામના અને આશીર્વાદ. પ્રભુ પધાર્યા ભૂતલ ઉપર એ જ સમગ્ર ભક્તોનું સૌભાગ્ય છે. પ્રભુ કારાગૃહમાં જન્મી અને નંદાલય સુધી પહોંચે છે. એમાં પ્રત્યેક જીવ કર્મોના કારાગૃહમાં પુરાયેલો છે. અને કોઈ ગુરુરૂપ વસુદેવજી મળે તો એ આપણને નંદાલયના આનંદ સુધી પહોંચાડી શકે છે. બંધનથી ઉત્સવ સુધીની યાત્રા એ જ કૃષ્ણની યાત્રા છે. રણ પણ પ્રભુએ કર્યું છે અને રાસ પણ પ્રભુએ કર્યું છે. ઉંમરોએ ન ઓળંગી શકનાર પરમાત્માએ ટચલી આંગળીમાં ગિરિરાજજીને પણ ધારણ કર્યા છે. આવું વૈવિધ્ય જેમના ચરિત્રમાં છે, આવી અદ્ભુતતા જેમના ચરિત્રમાં છે, એ જ કૃષ્ણ છે. નામ, રૂપ, લીલા અને ધામ ચારેથી જે આકર્ષણ કરે એ જ કૃષ્ણ. કૃષિર્ભુવાચકો શબ્દણશ્ચ નિવૃત્તિવાચક, એટલે જે સદાનંદ છે, કણકણમાં જે આનંદ રૂપે વ્યાપ્યા છે એ જ કૃષ્ણ છે. અને આ અશાંતિના વિશ્વમાં જ્યારે ચારે બાજુ અશાંતિ ફેલાયેલી છે એવા સમયે કૃષ્ણની ભક્તિ જ આનંદ આપનારી છે. જન જન્મમાં કૃષ્ણની ભક્તિનો ઉદય થાય એ જ કૃષ્ણ જન્માષ્ટમીની શુભકામના.
नंद नंद लाला गगन समअंग कांति काली राधिका चमक रही आली लतन में ठाढ़े बनमाली भ्रमर सी अलक कस्तूरी तिलक चंद्र सी झलक ललित छवि श्यामा प्यारी की श्री गिरिधर कृष्ण मुरारी की आरती कुंज बिहारी की श्री गिरिधर कृष्ण मुरारी की आरती कुंज बिहारी की श्री गिरिधर कृष्ण मुरारी की कनकमय मोर मुकुट बिलसे देवता दर्शन को तरसे गगन सौ सुमन राशि बरसे बजे मुरचंग मधुर मृदंग ग्वालिनी संग अतुल रति गोप कुमारी की श्री गिरिधर कृष्ण मुरारी की आरती कुंज बिहारी की श्री गिरिधर कृष्ण मुरारी की आरती कुंज बिहारी की श्री गिरिधर कृष्ण मुरारी की कर भरोसा राधे नाम का तो खाना कभी तू खाएगा हर मौके पे वो द्वारिका वाला तेरे पास सबसे पहले आएगा हर मौके पे वो द्वारिका वाला तेरे पास सबसे पहले आएगा મિત્રો આપ સૌ જાણતા હશો કે જે વ્યક્તિ આપણને ખૂબ વધારે ગમતું હોય ને એનું નામ આપણે સાંભળીએ એટલે બહુ સારું લાગે અને આપ સૌને તો ખબર જ છે કે કાનુડાને રાધા કેટલી વાલી હતી રાધાનું નામ તમે જપતા રહો કહેવાય છે કે રાધા રાધાનું નામ જપવાથી કાનુડાને બહુ જલ્દી આપણે પામી શકીએ છીએ તો બસ આવી જ રીતના રાધા રાધા જપતા રહો તો સૌ પ્રેમથી બોલો રાધે રાધે